નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। ભાવનગરના વિવાદિત મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાએ અંતે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે। નૈના બારૈયાનો ગઈકાલનો એક વિડીયો સામે આવ્યો છે, જે વિડીયોમાં તેઓ ધ્રુસકે રડતા જોવા મળ્યા છે, કેમ કે તેમની સામે જે એક બાદ એક ફરિયાદોનો દોર જોવા મળ્યો ને તેમની જે કારકિર્દી પતાવવાનો પ્રયાસ થયો છે, તે મામલે તેમણે ડીવાયએસપી રીમાબા ઝાલા સામે ગંભીર આક્ષેપો કરતા ખળબળાહટ મચી ગયો છે। આ સમગ્ર ઘટનામાં હાલ એક ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં નૈના બારૈયા સારવાર હેઠળ છે, તેમની હાલત ગંભીર મનાઈ રહી છે ને આને લઈને ડીવાયએસપી રીમાબા ઝાલા સામે હવે નૈના બારૈયાના પરિવારજનો મેદાને આવ્યા છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો થોડાક સમય પહેલા એક આરોપીને આશરો આપવા બદલ નૈના બારૈયા સામે ગુનો નોંધાયો હતો અને તેમને જેલ જવાનો વારો આવ્યો હતો। જેલ ગયા બાદ પણ નૈના બારૈયા પાસેથી સિમ કાર્ડ મળી આવતા વધુ એક ગુનો જેલ પ્રશાસને નોંધાવ્યો હતો। ત્યારબાદ બોરડા ગામની એક મહિલા સરપંચ દ્વારા ગંભીર આક્ષેપો નૈના બારૈયા સામે કર્યા હતા, જે એક બાદ એક ફરિયાદો ચાલી રહી હતી। તે પાછળ નૈના બારૈયાએ ડીવાયએસપી રીમાબા ઝાલા સામે ગંભીર આક્ષેપો કર્યા છે ને તેમનું ષડયંત્ર ગણાવ્યું છે। ત્યારે આ બાબતને લઈને જે નૈના બારૈયાના ભાઈઓ છે, તેમણે શું પ્રહાર કર્યા છે ને શું તૈયારી હવે ડીવાયએસપી સામે બતાવી છે, તે સાંભળો। શું નામ? મારું નામ બારૈયા ગૌતમભાઈ નાનજીભાઈ। ગૌતમભાઈ, નૈનાબેન શું થાય તમારે? નૈનાબેન છે સાહેબ, મારી બેન છે, મારી સગી બેન છે। અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તબિયત કેવી છે ને શું કારણથી સારવાર? સાહેબ એની તબિયત બહુ નાજુક છે, બરોબર। એણે સુસાઇડ કરી લીધેલું છે અને તબિયત બહુ નાજુક છે। શું કારણથી આ પગલું ભરવું પડેલું? આમાં સર એવું છે કે આજે પહેલાં બેન 3 મહિનાની હિસ્ટ્રી આપણે જોઈએ તો 3 મહિનાથી બેન મને કહેતી આવે છે સર કે અમારે પહેલાં કે એને પહેલાં જેલમાં નાખી દીધા છે। રીમાબા ઝાલા કરીને ડીવાયએસપી છે, SC/ST સેલમાંથી, બરાબર, ભાવનગર નવાપરામાં ડીએસપી ઓફિસમાં એ નોકરી કરે છે। અને એનો ત્રાસ એવો છે સાહેબ કે બેનને હલકી પ્રવૃત્તિઓમાં નાખી દેવામાં આવી, હલકી વિડીયો વાયરલ કરવામાં આવી, હલકી કોમેન્ટો કરવામાં આવી લોકો દ્વારા અથવા એના એ પોતે દ્વારા એણે, અને બધા જ એના જે નૈનાબેન યારે કોઈ પણ વ્યક્તિ બાંધેલા હોય, કોઈ બોલેલા હોય તો સ્ટાફવાળાને બધાને કે એણે પૂછ્યું કે ભાઈ તમે આ નૈનાબેન વિરુદ્ધમાં તમે પોલીસ ફરિયાદ નોંધાવો, એમ ગોતી અને ફરિયાદો એણે નોંધાવી છે। એમ જ આ બેન છે જે કુસુમબેન કરીને જે વ્યક્તિ છે, હવે એને કોઈ ઓળખતા નથી, કંઈ પાળખતા નથી આપણે, બરાબર। અરે કુસુમબાને ફરિયાદદાર બનાવી અને એણે આખું ષડયંત્ર રચ્યું છે। રીમાબા આ ષડયંત્રમાં રીમાબા ઝાલા ખુદ છે, બાકી આના બીજા અન્ય પણ લોકો, આ રાજકીય લોકો છે, કોણ છે અમને બધી ખબર છે। પણ અત્યારે તો બેન જ્યારે ભાનમાં આવે ત્યારે બધી ખબર પડે કે કેટલા લોકો છે ને કઈ રીતનું એણે આખું ષડયંત્ર રચ્યું, તે આવું મજબૂર બનવું પડ્યું। કોઈ પણ માણસને નબળી માનસિકતા, નબળી ચારિત્રથી જે લોકોને બદનામ કરવામાં આવે છે તો એ લોકો મરવા મજબૂર થાય છે। એના જવાબદાર રીમાબા ઝાલા રહેશે। ફરિયાદ દાખલ કરશો તમે? હા, ફરિયાદ દાખલ તો અભિસર 5 એક રીમાબા ઝાલા ઉપર અમારો મુખ્ય આરોપી છે અને અન્ય બીજા 5 લોકો છે એના વિરુદ્ધ પણ અમે ફરિયાદ નોંધાવવાના છીએ। અપેક્ષા શું છે? કેવા પ્રકારની ન્યાયની માંગ છે? અમારી સરકારશ્રીને, હર્ષ સંઘવીને એક જ માંગ છે કે આ ભાવનગર જિલ્લાનું જે તંત્ર ડહોળ્યું છે આખું, કે છેલ્લા 3 મહિનાથી કે આ તંત્રને ગેરમાર્ગે દોરવા, કેસોના ખોટા સવાલો કરવા, ખોટા કેસો ઊભા કરવા, આવા જ કૃત્યના કામ છે બધા। ડીવાયએસપી રીમા ઝાલા છે તે આવું જ બધી જગ્યા ઉપર બધા જે કાંઈ કેસ છે એના જે સવાલ કરવા જાય છે ત્યાં આવું જ કરે છે, જેમ કે પોતાનો કોર્ટ અને જજ બની ગઈ હોય જિલ્લાનો, એની ઘોડી વર્તન કરે છે અને સંપૂર્ણ સત્તા સર્વોપરી કે મારી જ પાસે રહેવી જોઈએ એમ। શું ન્યાયમાં શું તમારી માંગ, શું કામગીરી થવી જોઈએ? ન્યાયમાં સાહેબ આમાં તો એવું છે કે એને રીમાબા ઝાલા સસ્પેન્ડ થવા જોઈએ, બીજા નંબરની અંદર અમને ન્યાય મળવો જોઈએ, અને જે આ મારી બેને સુસાઇડ કરવાનું કારણ જે કાંઈ છે તે રીમાબા ઝાલા જ છે અને એમના દ્વારા પોષિત જે માણસો છે એના દ્વારા કરવામાં આવ્યું છે। આપણે સાંભળ્યા હતા નૈના બારૈયાના બંને ભાઈઓ, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના બહેનને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, તેમના પર જે ખોટી ફરિયાદો કરવામાં આવી, ષડયંત્ર કરવામાં આવ્યું, તેને લઈને તેઓ આગામી સમયમાં કાયદાકીય લડત છે તે ચલાવવાના છે અને તેમની બહેનને ન્યાય મળે તે માટેના પ્રયાસો કરવામાં આવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।